નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 23 ઓગસ્ટ, જોઈએ આજના સમાચાર। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ભુજ અને અંજારમાં પેટ, આંતરડા, સ્વાદુપિંડ અને લીવરના રોગોની ઓપીડી। ગુજરાતના જાણીતા લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ડોક્ટર ધૈવત વૈષ્ણવ, MS DNB સર્જિકલ ગેસ્ટ્રોલોજી, પેટ, આંતરડા, સ્વાદુપિંડ અને લીવરની બીમારીઓના લક્ષણો, પિત્તાશયમાં સોજો, પથરી, સ્વાદુપિંડમાં સોજો, પથરી, કેન્સર, મોટા આંતરડામાં રોગો, આંતરડામાં ચાંદા, ડાયવર્ટિકલ્ટીસ કેન્સર, લીવરમાં ગાંઠ, મળ માર્ગની જૂની તકલીફો, દૂરબીન દ્વારા ઓપરેશન, લેપોસ્કોપિક સર્જરી, રોબોટિક સર્જરી। તારીખ 23/8/2025 શનિવાર, ભુજ, સવારે 10 થી 12 LNM ગ્રુપ પ્લાન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ, કચ્છ। અંજાર, બપોરે 1 થી 3 પૂર્ણા નર્સિંગ હોમ, ડોક્ટર શ્યામ સુંદર હોસ્પિટલ, ગંગા નાકા નજીક, અંજાર, કચ્છ મળી શકશે। રજિસ્ટ્રેશન માટે સંપર્ક 7874401212, ઝાયડસ હોસ્પિટલ રોડ, SG હાઈવે, થલતેજ, અમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છના આજના જીવન અને જ્યોતિષના આજના એપિસોડમાં આપ સૌનું અભિવાદન કરું છું। દર્શક મિત્રો, આ જીવન અને જ્યોતિષનો અમારો 3જો એપિસોડ છે। આગળના 2 એપિસોડમાં આપે જ્યોતિષ શાસ્ત્રની વિવિધ વાતો વિશે સમજણ મેળવી। જેમ દરેક ગ્રહોને પોતાની પ્રકૃતિ છે, તેના લાભ છે, ગેરલાભ છે, એવી જ રીતે આજે આપણે એક ગ્રહની વાત લઈને આવ્યા છીએ, જે ગ્રહનો ડર લગભગ સૌને હોય છે, અથવા તો એના વિશે ભ્રામક વાતો પણ મનમાં હોય છે। મંગળ, આમ તો મંગળ એ ગ્રહોનો સેનાપતિ ગણાય છે, ઉર્જાવાન, શક્તિવાન ગ્રહ છે। આમ છતાંય આપણે પ્રવર્તમાન વાતોમાં મંગળ વિશે અને માંગલિક દોષ વિશે। નમસ્કાર દર્શક મિત્રો, આજના આપણા જીવન અને જ્યોતિષના આ એપિસોડમાં આપણા સ્ટુડિયોમાં ડૉક્ટર પ્રીતિબેન રાજગોર ઉપસ્થિત છે। તો આપણે આજે જ્યોતિષ વિશેના પ્રશ્નો ડૉક્ટર પ્રીતિબેન રાજગોર પાસેથી સમજીશું અને જાણીશું। નમસ્કાર ડૉક્ટર પ્રીતિબેન, આપનું આજના આ પ્રોગ્રામમાં સ્વાગત છે। ધન્યવાદ પલ્લવીબેન, ધન્યવાદ દર્શક મિત્રો। તો દર્શક મિત્રો, આજે આપણે મંગળ અને માંગલિક દોષ વિશેની માહિતી ડૉક્ટર પ્રીતિબેન રાજગોર પાસેથી સમજીશું। તો પ્રીતિબેન, સૌપ્રથમ તો અમારા દર્શક મિત્રોને એ જણાવો કે મંગળ શું છે અને મંગળથી વ્યક્તિના જીવનમાં કયા કયા લાભ, તો કયા કયા મંગળને કારણે દુષ્પરિણામો પણ એના જીવનમાં આવતા હોય છે? પલ્લવીબેન, જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહને એનું સ્થાન આપવામાં આવ્યું છે। જી, મંત્રીમંડળમાં જેમ સ્થાન મળે છે, એમ ગ્રહોના મંત્રીમંડળમાં પણ દરેક ગ્રહોને સ્થાન આપેલું છે। જેમાં સૂર્ય રાજા છે, ચંદ્ર રાણી છે, એ રીતના મંગળ છે એ સેનાપતિ છે। હવે જે એને પદ આપવામાં આવ્યું છે સેનાપતિનું, એવા જ ગુણ મંગળમાં છે। બરાબર। મંગળ શૌર્યનો કારક છે, મંગળ ઉર્જા છે, મંગળ આક્રમક છે। મંગળ આપણે જેને કહીએ ને સેનાપતિ છે, એટલે એના ટોટલી જે ગુણ છે એ સેનાપતિના છે। તર્ક શક્તિ મંગળમાં છે, બરાબર। લોહીનો પ્રભાવ મંગળ ઉપર છે। હા, મંગળ એટલે એક્શન છે, એ બરાબર। રિએક્શન નો નથી વિચારતો। બરાબર। એનો કાંઈ પણ એને કાર્ય સોંપો તો એ ફર્સ્ટ રિએક્શન, એનો આપણે કહીએ ને એક્શન લે। સોલ્જર હોય, એ બોર્ડર પર હોય, તો એને આદેશ કરવામાં આવે તો એ વિચારવા નથી બેસતો સામે કોણ છે કે નથી। જી જી જી, એ સીધો એક્શન લે છે। એવી રીતના મંગળમાં પણ એક્શન, આપણે કહીએ ને ઉર્જા ભરપૂર છે। બરાબર। મંગળ અગર દૂષિત હોય, બરાબર। નેગેટિવ, કારણ કે દરેક ગ્રહના 2 પાસા હોય છે, બરાબર। શુભ પણ હોય છે અને અશુભ પણ હોય છે। બરાબર। શુભ મંગળ વાળા સોલ્જર હોય, સારા ડોક્ટર હોય, એન્જિનિયર હોય, ઉદ્યોગપતિ હોય, સાહસિક હોય, એ શુભ મંગળ વાળા વ્યક્તિ હોય છે। બરાબર। જ્યારે અશુભ મંગળ વાળા ખૂની હોય, ડાકુ હોય, ચીટર હોય, આપણે કહીએ ને એ બધા જે વ્યક્તિઓ છે એ અશુભ મંગળ વાળાની કેટેગરીમાં આવે છે। ખૂબ સરસ।
તો દર્શક મિત્રો, મંગળ છે એ પોતાનો પ્રભાવ બતાવે છે. જેમ ડોક્ટર પ્રીતિબેને કહ્યું એ પ્રમાણે કે જો મંગળ શુભકારક છે તો એ સેનાપતિ પોતાના પદ પ્રમાણે શૌર્ય પરાક્રમ વ્યક્તિમાં આપે છે અને એ વ્યક્તિ સૈનિક બની શકે છે, ડોક્ટર એન્જિનિયર જેવી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી શકે છે. પણ જો એ દુષ્પરિણામ આપે કે અશુભ મંગળ જ્યારે સાબિત થાય ત્યારે જે સમાજમાં અયોગ્ય વર્તન કહેવાય કે ચોરી છે કે ગુનાખોરી છે એમાં એ વ્યક્તિ સપડાય છે. એટલે કે મંગળ જાતકની કુંડળીમાં ક્યાં રહેલો છે એ પ્રમાણે વ્યક્તિને મંગળ ગુણ આપે છે. તો દર્શક મિત્રો, સૌથી વધુ તો આપણે ડરામણો જો મંગળ માટે ભય હોય તો એ માંગલિક દોષ છે. તો પ્રીતિબેન, આપ સૌ પ્રથમ તો અમારા દર્શક મિત્રોને એ જણાવજો કે કુંડળીમાં માંગલિક દોષ ક્યારે થાય છે? આપણા શાસ્ત્રમાં એક શ્લોક કયો છે, લગ્ને વ્યય ચ પાતાલે જામિત્રે ચાષ્ટમે કુજે. આ શ્લોકમાં સ્પષ્ટ કહ્યું છે પલ્લવીબેન કે લગ્ને, વ્યય એટલે લગ્નમાં, પાતાલે એટલે ચોથા ભાવમાં, સપ્તમ એટલે સાતમા ભાવમાં, ચાષ્ટમે અષ્ટમ એટલે આઠમા ભાવમાં અને વ્યય એટલે 12મા ભાવમાં. 1, 4, 7, 8 અને 12 ભાવમાં જો મંગળ હોય તો એ વ્યક્તિને માંગલિક આપણે કહીએ છીએ. સાઉથમાં તો પલ્લવીબેન બીજા ભાવમાં પણ મંગળ હોય તો એ લોકો માંગલિક ગણે છે. કુંડલીના 12 ભાવમાંથી 6 ભાવને તો આપણે મંગળને આપી દીધા, તો 50% કુંડલી તો આમ જ માંગલિક થઈ ગઈ. બરાબર છે. ઘણા આચાર્યો આપણા શુક્રથી પણ મંગળ જોવે છે. બરાબર. શુક્રને લગ્નમાં રાખી શુક્ર કુંડલીથી પણ માંગલિક જોવે, ચંદ્ર કુંડલીથી પણ માંગલિક જોવે. બરાબર. આ રીતે આપણે જોવા જઈએ તો 80% લોકો તો માંગલિક દોષમાં જ આવી જતા હોય. બરાબર. એટલે મંગળથી કોઈ બચતું નથી. તો મંગળ દોષ કેવો કોને? કારણ કે 80% તો માંગલિક જ છે. બરાબર. તો મંગળ દોષ ગણવો કોને? બધા ગ્રહોની 7મી દ્રષ્ટિ છે. 3 ગ્રહોને 2 વિશિષ્ટ દ્રષ્ટિઓ મળેલી છે. એમાંથી મંગળને 2 વિશિષ્ટ અલગથી જે દ્રષ્ટિઓ મળી છે. મંગળને 4થી અને 8મી એ 2 વિશેષ દ્રષ્ટિઓ મળી છે. હવે જેવો મંગળનું નામ છે, જેવો આપણે કહીએ ઉગ્ર છે, તામસિક છે, તો એવી રીતે એની જે દ્રષ્ટિ છે એ પણ ક્રૂર છે. કારણ કે મંગળને આપણે ક્રૂર ગ્રહમાં ગણ્યો છે. બરાબર છે. 4થે દ્રષ્ટિ પડે, 7મો ભાવ પતિ પત્નીનું છે, 4થો ભાવ વૈવાહિક સુખનું છે, 8મો ભાવ જે છે એ સૌભાગ્યનું છે કે વૈધવ્યનું છે. તો એ ભાવોને લગ્નમાં રહેલો મંગળ ખરાબ કરે છે. હવે આપણે પલ્લવીબેન જોઈએ તો લગ્નમાં હોય, 4થે હોય, 7મે હોય, 8મે હોય કે 12મે હોય, બધા મંગળની આપણે જો દ્રષ્ટિ જોઈએ તો 7મા ભાવ ઉપર જ પડે છે. જી, બરાબર. લગ્નથી સપ્તમ દ્રષ્ટિ 7મા ભાવ પર, ચતુર્થમાં રહેલા મંગળની 4થી દ્રષ્ટિ 7મા ભાવમાં, 7મે રહેલો મંગળ તો 7માનો રિઝલ્ટ આપશે જ. અષ્ટમ ભાવનો પણ મંગળ સારો નથી ગણ્યો અને 12મો રહેલો મંગળ એની 8મી દ્રષ્ટિ પણ સપ્તમ ભાવમાં પડે છે. તો 7મો ભાવ એ પતિ પત્નીનો છે. તો એમાં અલગાવ કરે, એમાં તણખા જરે, આપણે કહીએ ને ઉગ્રતા વધે, તર્ક વધે. તો એ રીતના મંગળ છે અલગાવવાદી પણ છે જો અશુભ મંગળ હોય તો. બરાબર. બેનની જે રીતે વાત કરી એ પ્રમાણે કે મંગળ જ્યારે કુંડળીમાં એના પ્રથમ ભાવ એટલે કે લગ્નમાં આવે એટલે કે એની જે દ્રષ્ટિઓ છે એટલે કે 4થો ભાવ, 7મો ભાવ, 8મો ભાવ અને 12મા ભાવ પર એની જે દ્રષ્ટિ છે એ જ્યારે મંગળ આ રીતે દ્રષ્ટિમાં પણ હોય છે ત્યારે એ માંગલિક દોષ ગણાય છે. અને માંગલિક દોષની સાથે સાથે એનો ઉગ્રતાનો જે તેજ સ્વભાવ એને કારણે એ જાતક પણ સ્વભાવે ઉગ્ર થાય છે અને એના જીવનમાં ઝઘડા કે ઉગ્રતાનું પ્રમાણ વધુ હોય છે. અને 7મ ભાવ જે લગ્ન જીવનનો ભાવ કહેવાય છે, 4થો ભાવ જે સુખ જીવનનો ભાવ કહેવાય છે, ત્યારે જો મંગળની દૃષ્ટિ હોય અને વ્યક્તિમાં ઉગ્રતાનું પ્રમાણ વધુ હોય તો સામાન્ય જનજીવનમાં પણ આપણે સમજી શકીએ છીએ કે એ વ્યક્તિનું સંબંધો ખૂબ સારા રહેતા નથી અને મંગળ છે એ આ રીતે સંબંધોમાં તોડફોડ કરાવતો હોય છે. જેથી એવું કહેવામાં આવે છે કે માંગલિક દોષવાળી વ્યક્તિનું છે એ લગ્ન જીવન ખૂબ સારું જતું નથી. પણ પ્રીતિબેન, જ્યાં સુધી મેં જાણ્યું છે, સાંભળ્યું છે, ત્યાં સુધી એવું કહેવામાં આવે છે કે કેટલાક મંગળ દોષ પ્રબળ મંગળ દોષ હોય છે અને કેટલાક છે આંશિક
એવા શબ્દો મંગળ માટે વપરાય છે. તો ખરેખર મંગળમાં પ્રબળ મંગળ દોષ કયો હોય છે અને આંશિક મંગળ દોષ કયો હોય છે એ પણ અમારા દર્શક મિત્રોને આપ સમજાવશો? પલ્લવીબેન, મંગળ દોષ કાં તો હોય છે બરાબર, અને કાં તો મંગળ દોષ નો પરિહાર થઈ જાય છે, એટલે મંગળ દોષ સમન થઈ જાય છે. સમન થઈ જાય છે. આંશિક બરાબર, જેવું કઈ હોતું નથી. બરાબર, હવે મંગળને આપણે કહીએ કે મંગળ દોષ કરતા મંગળ સમનના ઘણા નિયમો છે બરાબર, કે જેમાં મંગળ દોષ સમન થઈ જાય, કે મંગળ પ્રબળ જે માંગલિક બનતો નથી કે એટલું નુકસાન કરતો નુકસાન નથી. નથી કરતો. હવે જો પલ્લવીબેન આપણે મેષ લગ્ન હોય બરાબર, અને લગ્નમાં મંગળ હોય તો શું થાય? કારણ કે મંગળને બે રાશિઓ મળેલી છે, બરાબર, મેષ અને વૃશ્ચિક. વૃશ્ચિક. મેષ લગ્નમાં મંગળ હોય તો મંગળ સ્વગ્રહી બને છે અને રૂચકનામાં રાજયોગ કરે છે, ઓહો, તો એ મંગળ શુભ થઈ જાય શુભ છે. તો થઈ એ જાય છે. મંગળને માંગલિક ગણવામાં આવતો નથી. જી જી, ચોથા સ્થાનમાં વૃશ્ચિક નું મંગળ હોય તો બરાબર, એ પણ સ્વગ્રહી બને છે, એ પણ રૂચક યોગ કરે છે, એટલે એ પણ એ તેનું પણ મંગળ દોષ આપણે કહીએ ને એનું પણ સમાન થઈ જાય છે. હવે જો આપણે કર્ક લગ્નમાં જોઈએ અને સપ્તમમાં જો મંગળ આવે તો મકર રાશિમાં એ ઉચ્ચનું બને છે મંગળ. બરાબર, તો એ મંગળ પણ મંગળ દોષ બનતો નથી. કર્કનો જો મંગળ આઠમામાં હોય અને નીચનો થઈ જાય તો એ મંગળ દોષ પણ મંગળ દોષ બનતો નથી. મંગળની સાથે જો ગુરુ આવે તો મંગળ દોષ રહેતો નથી. જો ગુરુની દ્રષ્ટિ મંગળ ઉપર આવે તો એ મંગળ પણ મંગળ દોષ કરતા બનતો નથી. ધારો કે ચોથામાં ગુરુ છે બરાબર, અને 12મામાં મંગળ છે, બરાબર, તો એ ગુરુની 9મી દ્રષ્ટિ મંગળ પર આવશે, બરાબર, તો એ મંગળ પણ મંગળ દોષ કરતા બનતો નથી. બરાબર. હવે આપણે ઉગ્ર કે આપણે તમે કહો છો કે પ્રબળ માંગલિક કોણ હોઈ શકે? જી, એક તો શુક્રની રાશિમાં પણ મંગળ બહુ પ્રબળ બને છે, કારણ કે શુક્રની સાથે મંગળ આવે તો એ પ્રબળ વાસનાઓ ઉત્તેજનાઓ પેદા કરે છે. બરાબર, તો ત્યાં પણ વૈવાહિક જીવનમાં તો મુશ્કેલીઓ આવે છે આવા બરાબર. મંગળના લીધે. મંગળ પણ બળવાન હોય પહેલા, બીજા, ચોથા, 8મા, 7મા, 8મા કે 12મા ભાવમાં, અને એમની સાથે કોઈ ક્રૂર ગ્રહ બરાબર, એ પણ રાહુ કેતુ જેવા બળવાન થઈને એની સાથે હોય તો એ પ્રબળ માંગલિક બને છે. તો પછી આવા મંગળનું મંગળ દોષ સમન થતો નથી, તો એ પ્રબળ માંગલિક બને છે. અને એ મંગળનું નક્ષત્ર પણ ખરાબ હોય. મંગળ જન્મચંદ્ર નક્ષત્રથી કે લગ્ન નક્ષત્રથી ખરાબ નક્ષત્રમાં હોય. બરાબર, નક્ષત્રોના 6 વિભાગ છે: સ્થિર છે, ચર છે, સૌમ્ય છે, મિશ્ર છે. એવી રીતે ઉગ્ર અને તીક્ષ્ણ નક્ષત્રો પણ છે. જી, જો મંગળ ઉગ્ર કે તીક્ષ્ણ નક્ષત્રોમાં હોય તો એ મંગળ પ્રબળ માંગલિક બને છે. બરાબર, એ નક્ષત્રોના જે ડિવાઇડ છે એ કોઈ વિદ્વાન જ્યોતિષીને બતાવી જોવાના કે ભાઈ મંગળ પ્રબળ માંગલિક છે કે નથી. ઘણી વખત સારા આપણે કહીએ ને રિશ્તાઓ કે આવે, માંગાઓ સારા આવે, પણ મંગળ દોષના લીધે અટકાવી નાખે છે કે ભાઈ આ છોકરો માંગલિક છે કે છોકરી માંગલિક છે. બરાબર, પણ ઘણી વખત મંગળનો પરિહાર થઈ જાય છે કે મંગળ દોષ એ રહેતો નથી એટલો, તો એ જોવું બહુ જરૂરી છે. હોય છે. તો દર્શક મિત્રો, જે રીતે ડોક્ટર પ્રીતિબેને કહ્યું એ પ્રમાણે કે કુંડળીમાં મંગળ હોય જ છે, પણ એ મંગળ ખરેખર પ્રબળ મંગળ દોષ છે કે નહીં એ તો પેલા વિદ્વાન જ્યોતિષ પાસે આપણે જોડાવવું પડે. એમાં મંગળ કયા ગ્રહ સાથે પડેલો છે એ પ્રમાણે અને કયા ભાવમાં છે, કયા નક્ષત્રમાં છે એ પ્રમાણે એ જાતક પર અસર કરતો હોય છે. કેટલીક વખત પેલા કે ચોથા ભાવમાં હોય, પણ જો મંગળ પોતાના સૌમિત્ર ગ્રહો સાથે હોય તો એના દુષ્પરિણામો નથી આપતો. પણ જેવી રીતે બેને કહ્યું એ રીતે કે રાહુ કેતુ જેવા ગ્રહો સાથે હોય તો એના દુષ્પરિણામો આપે છે. પણ જો કુંડળીમાં પ્રબળ મંગળ યોગ હોય તો એ જીવનમાં તણખલા અને ઉગ્રતા તો આપે જ છે. પણ મંગળ દોષ છે જ કે નહીં એ પેલા આપણે જ્યોતિષ પાસેથી જાણવું જરૂરી બને છે. બેન, હજી એક પ્રશ્ન મારા મનમાં ઉદ્ભવ્યો છે કે લોકો એવું માનતા હોય છે કે 28 વર્ષ પછી મંગળ દોષ છે એનો પરિહાર થઈ જાય છે કે મંગળ દોષ લાગુ નથી પડતો, તો આપણું જ્યોતિષ શાસ્ત્ર એ વિશે શું કહે છે? પલ્લવીબેન, કાં તો મંગળ હોય છે અથવા તો મંગળ દોષનો સમાન થાય છે. જી, જો માંગલિક હોય તો જીવન પર્યંત માંગલિક જ રહે છે. એ પછી 28 વર્ષ પછી પણ એ મંગળ દોષ
હળવો થતો નથી જો ઉગ્ર મંગળ હોય તો. કારણ કે દેશ કાલ પરિસ્થિતિને અનુરૂપ આપણે જોઈએ પલ્લવીબેન, તો પહેલાના જમાનામાં છોકરીઓના લગ્ન કન્યાઓના થતા, છોકરીઓ બી નહીં, કન્યાઓના લગ્ન થતા, જે 8 વર્ષથી કરીને 11 વર્ષની યુવતીઓના આપણે કહીએ કન્યાના લગ્ન થતા. તમે સાંભળ્યું હશે નાની દાદી પાસે કે અમારા આ ઉંમરે અમારા લગ્ન થઈ ગયા, અને શાસ્ત્રો એ ટાઈમે લખેલા છે. જી જી જી. અને મંગળ દોષ પણ એ સમયના છે. તો અત્યારની પરિસ્થિતિ તમે જુઓ તો છોકરીઓ ભણવામાં જ એના 25 વર્ષ નીકળી જાય છે, પછી 2-3 વર્ષ એના કરિયરમાં જ નીકળી જાય છે, 28 વર્ષ તો આમને આમ નીકળી જાય છે. છતાં પણ પ્રબળ મંગળવાળા હોય છે, એમના લગ્ન જલ્દી ગોઠવાતા નથી. 28 વર્ષ પછી કે 30 વર્ષ પછી પણ મુશ્કેલીઓ થાય છે લગ્ન એના ગોઠવવામાં. તો પ્રબળ મંગળવાળાની તકલીફ હોય છે. બાકી આંશિક મંગળ કે આપણે કહીએ મંગળદોષનો જે પરિહાર થઈ જાય છે તો એમને એ તકલીફ હોતી નથી. તો 28 વર્ષ પછી પણ મંગળ હોય તો મંગળ જ રહે છે, એ મંગળ દોષનો સંબંધ થતો નથી. તો દર્શક મિત્રો, જેમ બેને કહ્યું એ પ્રમાણે કે જો પ્રબળ મંગળ દોષ હોય તો 28 વર્ષ પછી પણ એનું નિવારણ થતું નથી. મંગળ દોષ છે તો છે, અને એના પ્રભાવ તો બતાવશે જ, અને આ એક સત્ય હકીકત છે જે આપણે સ્વીકારવાની રહી. તો હજી એક પ્રશ્ન એ પણ હું તમને પૂછી લઉં કે મંગળ દોષ નો કોઈ ઉપાય ખરા, કે મંગળ દોષ છે એને સ્વીકારે જ છૂટકો હોય છે? એક તો પલ્લવીબેન જે પ્રબળ માંગલિક છે જી, એના વિવાહ માંગલિક વ્યક્તિ સાથે જ કરવા જોઈએ. બરાબર. જે મંગળ વધારે પ્રબળ છે એ વ્યક્તિના. બરાબર. તો મંગળથી મંગળ દોષનો સંબંધ થાય છે. બરાબર. બીજો શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે 1, 4, 7, 8, 12 ભાવમાં મંગળ હોય, બરાબર, અને એ ભાવોમાં સામેના પાત્રવાળા વ્યક્તિના ભાવ, એ ભાવોમાં જો પાપ ગ્રહ હોય, શનિ, રાહુ, કેતુ જેવા, તો પણ એ મંગળ ચાલે, મંગળ દોષ નું જે છે એ સંબંધ થાય છે. બરાબર. તો એક તો એ ઉપાય છે. બીજું કે પ્રબળ મંગળ છે અને કોઈ વ્યક્તિના કુંડલીમાં આપણને લાગે વૈધવ્ય યોગ જેવું કે વિદુર યોગ જેવું પણ હોય છે, તો એના માટે સપ્તમ સ્થાન, સપ્તમેશ, અષ્ટમ સ્થાન, અષ્ટમેશ, એ બધું સૂક્ષ્મ રીતે આપણે જોઈને પછી નિર્ણય લઈ શકીએ કે કેટલો દૂષિત છે. તો એના માટે છોકરીના આપણે કુંભ વિવાહ તમને સાંભળ્યા હશે, તો કુંભ વિવાહ પણ એક કરાવી લેવા જોઈએ. અને એટલો જ ઉગ્ર મંગળ છે તો એ મંગળ ના જે શાંતિ પણ થાય છે, મંગળની પૂજા પણ થાય છે, જે ઉજ્જૈનમાં ઘણા લોકો કરાવે છે, નાસિકમાં કરાવે છે. તો ત્યાં એ પૂજા થકી પણ એ મંગળ દોષમાં રાહત થાય છે. પણ ટૂંકમાં પ્રબળ માંગલિક છે તો એ મંગળ કે શનિ વાળા વ્યક્તિ જોડે જ એના જોડા મેળા કે આપણે કુંડલી મેચિંગ કરવી જોઈએ. કુંડલી મેળા પગથી એક વાત યાદ આવી કે જો લગ્નેશ પણ મિત્ર હોય, રાશિ સ્વામી પણ મિત્ર હોય, 26 થી વધારે ગુણાંક મળતા હોય તો પણ ખાસ મંગળ દોષ એટલો તકલીફ વાળો બનતા મેં જોયો નથી. તો એક આ પણ રીતે આપણે મેળવી શકીએ કુંડલી. ખૂબ સરસ. જેમ બેને કહ્યું એ પ્રમાણે કે ઉપાયમાં તો મંગળ જાતક સાથે જો લગ્ન થાય કે શનિ જાતક હોય, અને એ રીતે પછી જે રીતે બેને વાત કરી એ રીતે કે એના કુંડળીને સૂક્ષ્મ રીતે ચકાસી અને ત્યાર પછી લગ્ન જીવનમાં પ્રવેશ કરાવવામાં આવે તો એના પરિણામો છે એ તમને દુષ્પરિણામોમાં થોડી રાહત મળે. બાકી તો મંગળ છે એને તો સ્વીકારે જ છૂટકો હોય છે. તેની પૂજા અર્ચના કરવાથી એમાં હળવાશ ચોક્કસ અનુભવી શકાય છે. તો દર્શક મિત્રો, આજનો આપણો આ એપિસોડ એ મંગળ અને માંગલિક દોષ ઉપર હતો. તમે મંગળ વિશે તમારી જે માન્યતાઓ હશે એના જવાબો આજે મેળવ્યા હશે. તો આજનો આ એપિસોડ અમે અહીં પૂરો કરીએ છીએ. પ્રીતિબેન, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ફરીથી આપણે કંઈક આવા જ નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે. ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો. अरे सुनीता, कैसी है मुनिया? नमस्ते आशा दीदी. बस ठीक है. साफ सफाई का ध्यान रख रही हो? जी दीदी, जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं. जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं. जैसे पानी का ड्रम, कूलर, फ्रिज की ट्रे.
सबकी साफ सफाई करते हैं। और आसपास कहीं भी टायर, नारियल, खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी। बहुत बढ़िया। हो फ्रिज का ट्रे हो, गमला या हो कूलर की टंकी मेरे यार, याद से कर डालो सब साफ हर रविवार। टायर नारियल का खोल या बर्तन हो बेकार, ध्यान रखना पानी, हाँ पानी कभी इनमें न जमा हो। मच्छरदानी दोस्त लगाकर हर रात सोना, कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना। इन छोटी छोटी बातों का रखोगे ध्यान, तो डेंगू, चिकनगुनिया, मलेरिया, दिमागी बुखार से बचेगी जान। बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी, मिलकर पड़ेंगे मच्छरों पर भारी। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.